Okay, I welcome you in four part of વર્લ્ડ ડિઝની. આપણે આગળ 3 પાર્ટમાં વર્લ્ડ ડિઝનીના ક્રિએશન વિશે ચર્ચા કરી દીધી. લાસ્ટ પાર્ટમાં આપણે એના ડિઝનીલેન્ડ વિશે વાત કરી રહ્યા હતા. એમાં આપણે આગળ જઈ રહ્યા છીએ. યસ, કે વોટ ડુ યુ ડુ ઓલ યોર મની? અ ફ્રેન્ડ આસ્ક હિમ. એકવાર કહે છે કે એનો મિત્ર એને પૂછે છે કે આ પૈસાનું શું કરીશ? કે છે વોટ ડુ યુ ડુ વિથ ઓલ મની? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. એ તરત જ પેલા સ્ટુડિયો તરફ આંગળી ચિંતા કહ્યું કે આ પેલા ક્ષેત્રને કહે છે કે હું ઉપજાઉ બનાવીશ. કે છે કે એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાવ મની બેક into the company almost as fast as is come in. અને હા, એ સાચું જ છે કે જેટલા ઝડપથી પૈસા આવે એટલી જ ઝડપથી એને કંપનીમાં પૈસાનું રોકાણ કરી દઉં. Being a solvent for the first time since he started in business gave Walt a chance to develop other idea. કે છે કે જ્યારથી એને ધંધો ચાલુ કર્યો ફર્સ્ટ ટાઈમથી, જ્યારે બિઝનેસ, ત્યાંથી પહેલી વાર તો એ દિવાળીઓ બન્યો હતો. જો સોલ્વેન્ટ મતલબ કે દિવાળીઓ, સોલ્વેન્ટ મતલબ કે જે ચૂકવી શકે પૈસા, એવો દિવાળીઓ કે ઇન્સોલ્વન્સીમાંથી એ દિવાળીઓ કહે છે કે ફર્સ્ટ વાર પૈસા ચૂકવી શકે એવો બન્યો હતો. એન્ડ બીજા વિચારોનો વિકાસ કરવાની તક એને મળી. ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ, હવે એમાં શાનો સમાવેશ થાય, શાનો વિકાસ કર્યો એને? મિનરલ કાઇન્ડ એન્ડ આલ્પાઇન લાઇક વેલી હાઇન્ડ સાઇરિયા માઉન્ટેન. ઓકે, જો કે એને જે બીજા વિચારોનો તક મળે એમાં સમાવેશ કયો હતો? મિનરલ કાઇન્ડ્સ. ક્યાં આગળ? કે જે સિયેરા પર્વતમાળા જે છે, માઉન્ટેન ઉપરની જે આલ્પ્સ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો જે નીચાણવાળો ખીણ પ્રદેશ, વેલી એટલે એ શું કહેવાય? ખીણ પ્રદેશ. સિયેરા જે માઉન્ટેન છે એમાં પણ એને પૈસા રોક્યા. બીજા શામાં રોક્યા એને? A California Institute of Arts for which he donated the land and several $million. કે છે કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જેને માટે એને લાખો ડોલર્સનું દાન કર્યું. અને એ બધામાં સૌથી મહત્વાકાંક્ષી, મોસ્ટ એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. બે વસ્તુ યાદ રાખ્યું કે સૌથી વધુ પૈસા એને શેમાં રોક્યા? $100 million ડિઝની વર્લ્ડ એન્ડ ફ્લોરિડામાં જે આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ એને કર્યો. કે છે કે ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, બધા કાર્યોની વચ્ચે, મિડ્સ મતલબ બિટવીન, આ વર્ડ યાદ રાખજો તમે ખાસ. વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. કે છે કે બધી પ્રવૃત્તિ ચાલતી ત્યારે વોલ્ટને જીવલેણ બીમારી લાગવડી. ફેટલ મતલબ કે જીવલેણ. આઈ હર્ડ him refer to his cruel blow only once. કે છે કે મને તો વોલ્ટે એકવાર આ કુઠારાઘાતનો ઉલ્લેખ કરતો સાંભળ્યો હતો. એની બીમારી પણ કોઈને કહી નથી મિત્રો. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. કે મને જે થઈ છે બીમારી એ કોઈને પણ ન થાય. કે છે કે I visited him in the hospital the night before he died. મતલબ કે એનું મૃત્યુ થયું એને આગલી રાત્રે કે છે જ્યારે હોસ્પિટલમાં મળ્યો હતો. Although desperately ill, બહુ ભયંકર બીમાર હોવા છતાં પણ, he was full of plan for the future as he had been all his life. વિચાર કરો
અહીંયા કોન્ટ્રાસ્ટ ફંક્શન છે મિત્રો, જોયું કે ભયંકર બીમાર હતો, મૃત્યુ નજીક આવી ગયું હતું, છતાંય કે છે કે તેનું મન ભવિષ્યની યોજનામાં જ લાગેલું હતું. વોલ્ટ યુઝ ટુ સે, હેબિચ્યુઅલ પાસ્ટ આવ્યો અહીંયા. Yes, Walt used to say that Disneyland would never be finished. શું કહેતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું ન હતું, ક્યારેય ખતમ નહીં થાય. એન્ડ ઇટ નેવર વિલ. આઈ લાઈક ટુ થિંક to that Walt Disney's influence will never be influenced, that through his creation future generation will continue to celebrate what he once described as that precious ageless something in every human being which makes us play with children's toy and laugh at silly things and sing in the bathtub and dream. બહુ લોંગ સેન્ટેન્સ છે મિત્રો. એ શું કહેતો હતો? હું પણ કહે છે કે એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે અને તેના સર્જનો દ્વારા એને એકવાર વર્ણવ્યું હતું. શું વર્ણન કર્યું હતું? કે દરેક માનવમાં મૂલ્યવાન એવું કંઈક અમર કશુંક એવું રહેલું છે જે આપણને બાળકના રમકડો રમવા માટે ક્ષુલ્લક બાબતો તરફ હસવાનું થાય, તેમજ બાથટબ કે સપના ગાવા તરફ દોરી જાય. આગામી પેઢીઓ એનું સ્તુતિગાન કરશે આ રીતે કહે છે કે, અને એ આજે આપણને દેખાઈ રહ્યું છે કે જે એના કાર્ટૂનો ટીવી સિરિયલ ઉપર જુઓ કે ડિઝનીલેન્ડ જુઓ કે આજે વોલ્ટ ડિઝની નથી રહ્યું પણ એના કાર્ટૂનોએ એટલી સફળતા મેળવી છે કે જે આપણે કલ્પના પણ ન કરી શકીએ. મિત્રો, હવે ગ્લોસરીના મેન વર્ડ્સ તમને યાદ કરાવી દઉં. જો લિંગર્સ કહ્યું તો તમને લિંગર્સ એટલે કે સ્ટે અથવા રિમેન શબ્દ યાદ રાખજો. ઇન્ડસ્ટ્રીયસ મતલબ હાર્ડ વર્કિંગ, સખત મહેનત કરનાર. ગ્લુમી. હેલ બેલ્ડ મતલબ ડિટરમાઇન્ડ શબ્દ યાદ રાખજો. ફિલિપ મતલબ એક્સાઇટમેન્ટ, મતલબ જે ઉત્તેજિત એકદમ ઉત્સાહી હોવું જોઈએ, આ એક શબ્દ આવે એવું છે. બેન્કરપ્સી મતલબ ઇકોનોમિક ફેલિયર અથવા આ શબ્દ યાદ રાખવાનો, ઇન્સોલ્વન્સી. ઓર્ચર્ડ એટલે તો વાડીઓ. જે વિલો મતલબ કે અહીંયા ઝાડવાના વિશે વાત કરી છે. પછી એક આ શબ્દ યાદ રાખજો, સ્નગલ તો કડલ. ફ્લોપ તો નિષ્ફળ ગઈ, તો એ કંઈ પૂછાય એવું નથી તમારે. ક્રેન્ક એટલે તો જે કેમેરો પકડી રહ્યો એની વાત છે. પછી એક ઇન્થ્યુઝ મતલબ ઉત્સાહી હોવું, ઇન્થ્યુઝિયાઝમ, પણ એ આવે એવું નથી મિત્રો. વર્ચ્યુઅસ અપવાદરૂપ, આ શબ્દ યાદ રાખજો. પછી એક આ રિવિટેડ આવે તો મેસ્મરાઇઝ શબ્દ યાદ રાખવાનો છે. કોઈકને અભિભૂત કરી દે, મોહિત કરી દે. ટ્વિસ્ટેડ એટલે તો જે વળાંક આલવા. ડિસેન્ટ એટલે ઓપોઝિશન, એ આપણે વાત કરી હતી. ત્યાર પછી આ શબ્દ યાદ રાખજો, સ્ટબન તો ઓબ્સ્ટિનેટ. આ પોપ્યુરી તો કલેક્શન, સંગ્રહ. કન્ઝ્યુડ મતલબ સર્જન કરવું, યાદ. પ્રેપોસ્ટસ કદાચ પૂછાઈ શકે તો સીલી, વાહિયાત, નકામું. અને એક એક્સ્ટ્રા વેગન્સ એટલે ઉડાઉ ખર્ચો, તો વેસ્ટફુલ, જે નકામો આપણે ખર્ચો કરે છે એ. મતલબ 20 યુનિટ છે. ફ્રેન્ડ્સ, તમને કોઈ પ્રશ્ન રહે તો શ્યોર તમે પૂછી પણ શકો છો અને એની શોર્ટ નોટો પછી પણ આપણે આપીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.